હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પરેશાની થઈ। તો અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી છે। એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ રાજ્યમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। શું આગાહી છે હવામાન વિભાગની કમોસમી વરસાદને લઈને, અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ છે? અને ખાસ કરીને વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। બિલકુલ ધરતી વાત કરીએ તો જે પ્રકારે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશનની શરૂઆત થઈ હતી, તે ડિપ્રેશનના કારણે થઈને રાજ્યભરમાં ભારે વરસાદનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો, અને હવે તે ડિપ્રેશન જે છે તે ક્યાંક ધીમું પડતું હોય તે પ્રકારના તે હાલ સમાચાર મળી રહ્યા છે। અને હું મારી પાછળના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, અને તેના કારણે થઈને ક્યાંક વાહન ચાલકો પણ હાલાકી ભોગવતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમ કે 100 મીટરની અંતરમાં જોઈ શકાય છે કે એટલું બધું ધુમ્મસ જોવા મળી રહ્યું છે કે જેના કારણે થઈને વાહન ચાલકો જે છે તે હેડલાઇટ જે છે તે ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબૂર થયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અને આગામી 2 દિવસની જ્યારે આપણે વાત કરીએ તો 2 દિવસ રાજ્યમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ વરસશે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે સિસ્ટમ મજબૂત બની હતી તે સિસ્ટમ જે છે તે હવે નબળી થતી જોવા મળી રહી છે, અને તેના કારણે થઈને હવે જે ભારે વરસાદની આગાહી હતી તે હવે ડિપ્રેશન જે બન્યું હતું તે હવે નબળું થતું જોવા મળી રહ્યું છે, અને જેના કારણે થઈને હવે વરસાદ જે છે તે ક્યાંક પાછું ખેંચાતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળશે રાજ્યમાં। સાથે સાથે અરબ સાગરમાં જે પ્રકારે ડિપ્રેશન બન્યું હતું અને તેના કારણે થઈને આખો વરસાદી માહોલ જે છે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં જે ભારે વરસાદની જે સ્થિતિ જોવા મળતી હતી હવે તેમાં રાહત મળશે તે પ્રકારના તે હાલ સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે આજે વોલ માર્ક પ્રેશરની જે ડિપ્રેશન હતું તેની અસર પણ નહિવત થતી જોવા મળશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે દરિયાકાંઠાના જ્યારે વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં ક્યાંક ભારે પવન ફૂંકાય તે પ્રકારની શક્યતા દર્શાવી છે, અને જેના કારણે થઈને બંદરો પર જે LC3 નામનું જે સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્ય કે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે, અને હવે જેમ જેમ સૂરજ ઉગતો જોવા મળશે તેમ તેમ આ ધુમ્મસ જે છે તે ધીમે ધીમે જતું હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળશે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અરબી સમુદ્રમાં જે પ્રકારે એક આખી સિસ્ટમનું સર્જન થયું હતું તેના કારણે થઈને તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તેને લઈને જગતનો તાત એટલે કે ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં મુકાયા હતા, કેમ કે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને તેના લીધે થઈને ખેતરો સહિત જે ઉભો પાક જે હતો તે પણ બળી ગયો હતો, અને સાથે સાથે જે પાકને જે રાખવામાં આવ્યો હતો તે પણ ક્યાંક પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। અને હવે જગતના તાતને ક્યાંક શાંતિ મળે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે એક બાજુ શિયાળુ પાક જે છે તે પણ ઉભો કરવામાં આવ્યો હતો, અને હવે વરસાદ જે છે તે ધીમે ધીમે જતો જોવા મળશે, કારણ કે જે ડિપ્રેશનની જે બન્યું હતું તેના કારણે થઈને ભારે વરસાદ વરસ્યો હતો, અને હવે તેની સ્થિતિ જે છે તે ધીરે ધીરે નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે, તે નબળી થતી જોવા મળી છે। તેના કારણે થઈને આજની જ્યારે વાત કરીએ તો આજે રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો થી મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની શક્યતા જે છે તે દર્શાવી છે, અને હવે આગામી દિવસોમાં ધીમે ધીમે જે છે તે વરસાદ જતો જોવા મળશે, અને હવે ફરી એકવાર જે શિયાળાની જે શરૂઆત થઈ હતી તે ગુલાબી ઠંડીનો અહેસાસ જે છે તે શહેરીજનો કરતા જોવા મળશે। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં હાલ કમોસમી વરસાદ છે, તેવામાં અમદાવાદમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે।